ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીના યોજાશે। 3 ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે। 4 તારીખે ઉમેદવારી પરત ખેંચી શકાશે। 16મી ફેબ્રુઆરીના સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે અને 18મી ફેબ્રુઆરીના મતગણતરી હાથ ધરાશે। ત્યારે કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ગુરુવારે રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના 12 ઉમેદવારોએ પોતાના ફોર્મ દાખલ કર્યા હતા। શુક્રવારે વધુ 8 ઉમેદવારી પત્રકો રજૂ થયા છે। રાપર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો પૈકી 20 બેઠકો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે। પાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી, રાપર મામલતદાર એચ.બી. વાઘેલા સમક્ષ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। આ વેળાએ કોંગ્રેસ આગેવાન બચુભાઈ આરેઠિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ, રાજુભાઈ ચૌધરી, મિતુલ મોરબિયા, પ્રકાશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કચ્છમાં 169 પરીક્ષા કેન્દ્રોમાં પ્રખરતા શોધ કસોટી લેવાઈ હતી। કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે કહ્યું હતું કે આ કસોટી કચ્છના 20 કેન્દ્રના 193 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું। કુલ 5698 પૈકી પ્રથમ સત્રમાં 4136 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જ્યારે 1562 છાત્રો ગેરહાજર રહ્યા હતા। પેપર 1માં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન વિષયમાં 100 માર્ક્સના 100 પ્રશ્નો પૂછાયા હતા। પેપર 2માં ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતા વિષયમાં પણ 100 માર્ક્સની પ્રશ્નોત્તરી રહી હતી। બંને પેપરના જવાબો લખવાનો સમયગાળો અનુક્રમે 120 થી 120 મિનિટનો સમય અપાયો હતો। પરીક્ષા સમય દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતા સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓની સજ્જતાની ચકાસણી કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે। આયોજન કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ઝોનલ અધિકારી તરીકે ડોક્ટર મેનાબેન મોઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમજ સહયોગી તરીકે મદદનીશ શિક્ષકો હિરેન દાવડા, નવજોત રાઠોડ, જયેશભાઈ ઠક્કર રહ્યા હતા। કસોટીમાં ઉત્તીર્ણ થતા ટોચના 1000 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી દર વર્ષે પ્રખરતા શોધ એટલે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એ પરીક્ષા લેવામાં આવતી હોય છે। એના અંદર સમગ્ર કચ્છમાંથી ટોટલ 5698 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ફોર્મ ભરેલા હતા। આજ રોજ તમામ તાલુકાના અંદર 10 તાલુકાના અંદર આ પરીક્ષા લેવામાં આવી હતી અને એના અંદર ટોટલ 20 બિલ્ડિંગના અંદર આ પરીક્ષા 193 બ્લોકમાં અમે લીધેલી છે। એમાં અત્યારે 4136 વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર હાજર છે અને 1562 વિદ્યાર્થીઓ એ ગેરહાજર છે। ખાસ કરીને તમામ જગ્યાએ તમામ પોલીસ બંદોબસ્ત, આરોગ્ય ટીમ અને સમગ્ર અમારી શિક્ષણની ટીમ દ્વારા શાંતિપૂર્ણ માહોલના અંદર આ પરીક્ષા પૂર્ણ કરવામાં આવી। ભુજમાં ગોસ્વામી સમાજવાડી ખાતે સમાજના યુવક મંડળના પ્રમુખની વરણી બાબતે મીટિંગ મળી હતી, જેમાં જ્ઞાતિજનોની હાજરીમાં યુવક મંડળ પ્રમુખની વરણી કરાઈ હતી। સર્વાનુમતે યુવક મંડળના પ્રમુખ તરીકે ગોસ્વામી નિલયગીરી ગોવિંદગીરી નિયુક્તિ કરાઈ છે, તેમજ પ્રમુખો પોતાની કારોબારીની રચના કરશે। દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી બાદ આગામી શિવરાત્રીના યુવક મંડળની કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રમુખ નિલયગીરીએ જણાવ્યું હતું કે આગામી શિવરાત્રી તથા ભવિષ્યમાં થનારા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર સહિત સમાજ ઉપયોગી કાર્ય કરાશે। 30/1/2025ના ભુજ દશનામ ગોસ્વામી મધ્યે કારોબારી દ્વારા યુવા પ્રમુખ ચૂંટવામાં આવેલ છું, જેમાં સર્વાનુમતે લોકોએ મને ચૂંટેલ છે। ભુજ દશનામ ગોસ્વામી યુવા મંડળ દ્વારા આવતી શિવરાત્રિના તથા ભવિષ્યના સમયમાં અથવા ભવિષ્યમાં અમે એજ્યુકેશન ક્ષેત્રે અથવા લોક ઉપયોગી કેમ થઈ શકીએ, જે હેતુ આગળ ભવિષ્યમાં સદુપયોગી લોકોને રહેશું। ભુજની પાવનધરા પર વિરલ ધર્મ સંઘ, જેમાં મર્યાદાની રક્ષા અને વૃદ્ધિ અર્થે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે। રાષ્ટ્રસંત તેરાપંથ એકાદશમ અધિષ્ઠાતા પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીનું ભુજમાં આગમન થયું છે।
આજે સમસ્ત જૈન સમાજની વિરાટ ઉપસ્થિતિમાં જૈનાચાર્ય પૂજ્ય મહાશ્રમણજીએ ભુજમાં નગર પ્રવેશ કર્યો હતો. આ અવસરે ભુજના માર્ગો પર સમસ્ત જૈન સમાજની એકતાનો ભવ્ય સાક્ષાત્કાર થયો હતો. ભુજ નગરે મહામહોત્સવ સમો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રસંત પૂજ્ય મહાશ્રમણજીને આવકારવા સમસ્ત જૈન સમાજ ઉમટી પડ્યો હતો. ભુજમાં વાતે ગાતે જૈન સમાજે જૈનાચાર્યજીને આવકાર આપ્યો હતો. માધાપરથી ભુજ તરફ આવતા માર્ગ પર વિશાળ રેલી સ્વરૂપે જૈનાચાર્યએ ભુજમાં પ્રવેશ કર્યો હતો. શિસ્તબદ્ધતા સાથે સમગ્ર માર્ગ પર જૈન શાસનનો જયઘોષ ગાજી ઉઠ્યો હતો. ભુજના આરટીઓ સર્કલ પાસે યાત્રા દરમિયાન એક એમ્બ્યુલન્સ માર્ગ પર આવતા સમગ્ર સાધુવીજી સમુદાય અને જૈન સમાજના લોકોએ માર્ગ પર એક તરફ ખસી જઈ એમ્બ્યુલન્સને પસાર થવા રસ્તો કરી આપ્યો હતો. ભુજના જનરલ હોસ્પિટલ રોડ પર ઠેર ઠેર જૈનાચાર્યના દર્શનાર્થે જૈન ઉપરાંત ઇતર સમાજના લોકો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે બંદોબસ્ત ગોઠવાયો હતો. ભુજમાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહ, તાપસ શાહ, ધીરેનભાઈ લાલન વગેરે ઉપરાંત સમસ્ત જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેરા પંથ ધર્મ સંઘમાં મર્યાદાની રક્ષા અને વૃદ્ધિ અર્થે મર્યાદા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ થાય છે. આ વર્ષે ભુજમાં પ્રથમ વખત 161માં મર્યાદા મહોત્સવનું આયોજન કરાયું છે. તેરા પંથ ધર્મ સંઘમાં 750થી વધુ સાધુવીઓ ગુરુની આક્ષામાં વિચરે છે. સંઘના ગુરુ આચાર્ય મહાશ્રમણજીએ 60,000 કિલોમીટરથી વધુનો વિહાર કરેલ છે. વિશ્વના 3 દેશો અને ભારતના 23 રાજ્યોનો પદ સ્પર્શ કર્યો છે. તેમણે 1 કરોડથી વધુ લોકોને નશા મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો છે. 225થી વધુ મુમુક્ષુઓને દીક્ષા પ્રદાન કરી છે. ભુજનગરમાં પ્રથમ વખત પધારેલા જૈનાચાર્ય અને રાષ્ટ્ર સંતને આવકારવા સમસ્ત જૈન સમાજ ભાવવિભોર થયો હતો. ગુજરાતમાં પ્રથમવાર તેરાપંથ મર્યાદા મહોત્સવનો ભુજમાં યોજાવા જઈ રહ્યો છે. આચાર્યશ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં સ્મૃતિવન ખાતે તારીખ 2, 3, 4 ફેબ્રુઆરી સમય 12 થી 4 આચાર્યશ્રી મહાશ્રમણજી એમના અહિંસા યાત્રા દરમિયાન વ્યસન મુક્તિ, નૈતિકતા અને સદભાવના સંદેશ સાથે તેઓ જૈન એકતા માટે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ધર્મ અને સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. કચ્છ મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પચાણભાઈ આતુભાઈને પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું હતું. તેઓએ પ્રયાગરાજમાં મહાધર્મ સભાના આયોજનમાં ધણી માતંગદેવ, લુણંગદેવ, મામયદેવના યોગદાન અંગે ચર્ચા કરી હતી. કચ્છના વિવિધ ગામોના પ્રતિનિધિઓએ પચાણ દાદાનું સામૈયું કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સામૈયું કરી ઘરે પગલાં કરવાની વિનંતી કરી હતી. દાદાએ તેમના નિવાસસ્થાને જઈ પરિવારના સભ્યો, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી હાજર રહી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજ્ય પચાણ દાદાએ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મળેલી ધર્મસભામાં લુણંગદેવ, મામયદેવ, ધણી માતંગદેવ, કચ્છની સંસ્કૃતિ, બારમતી સંપ્રદાય અને યોગદાન વિશે ધર્મસભામાં ચર્ચા કચ્છ સદાય આગળ વધતો રહે એવી પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મળેલા આમંત્રણને કચ્છ અને તેની ધર્મ સંસ્કૃતિ માટે મોટી સિદ્ધિ ગણવામાં આવી છે. કુંભમાં મેળામાં જ્યારે ઉત્તર પ્રદેશની સરકારે આપી અને ત્યારે કચ્છમાંથી બધાથી કોન્ટેક્ટ થઈ અને એક મિટિંગનું આયોજન થયું કે અખિલ ભારતીય સંત સમાગમમાં એક ધર્મગુરુ તરીકે તમારું નામ છે. ત્યારે સમાજના બધાએ વરિષ્ઠ આગેવાનોને ભેગા કરી એમને વિચાર વિમર્શ કરી અને ત્યાં પ્રયાગરાજ અમે પ્રસ્થાન કર્યું હતું. ત્યાં ધર્મસભા 2 થઈ હતી, એમાં મેં ભાગ લીધો. ત્યાં આપણી કચ્છની સંસ્કૃતિ, ભારત દેશની સંસ્કૃતિ અને આપણો જે ધર્મ છે બારમતી સંપ્રદાય મહાન, એમાં માતંગદેવનો યોગદાન, લુણંગદેવનું યોગદાન, માતંગદેવનું યોગદાન અને મામીદેવનું યોગદાન એના વિશે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ આજે કેશુબાપાના ઘરે ધારાસભ્ય શ્રી મુન્દ્રા અને રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ MLA મુન્દ્રા ગાંધીધામ, પ્રદ્યુમનસિંહ અબડાસા ધારાસભ્ય, ત્યારબાદ જનકસિંહ બાપુ અને સમાજના વરિષ્ઠ આગેવાનો ડાયાલાલભાઈ, હિંમતભાઈ, દાફડા આપણા દિનેશભાઈ, ઈશ્વરભાઈ, સામતભાઈ, ભુજના DL સોદમ સાહેબ, એ ઘણા બધા આગેવાનો આવ્યા હતા. અને અહીંયા એક ધાર્મિક આયોજન અને કુંભ મેળાનું
વિસ્તૃત રીતે એમને બધું સમજાવ્યો હતો. સામાજિક સમરસતા મંચ અને બધાય ધારાસભ્યો અહીં હાજર ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.